નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું કોમોડિટી 247માં। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે સોના અને ચાંદીના તાજા બજાર ભાવ સાથે સોનું અને ચાંદી આજે કેટલું સસ્તું થયું અને સોના અને ચાંદીમાં જે મિત્રો રોકાણ કરવા માંગતા હોય તેમના માટે શું સમાચાર છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં માહિતી મેળવશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી પણ આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। 2 દિવસના સૌથી મોટા વેચાણ બાદ મંગળવારે સોના અને ચાંદીમાં જોરદાર વાપસી જોવા મળી હતી। સોનું વર્ષ 2008 પછી સૌથી મોટા એક દિવસીય ઉછાળા તરફ આગળ વધતું જણાયું હતું, જ્યારે ચાંદીમાં અંદાજે 9% મોટો ઉછાળો છે એ જોવા મળ્યો હતો। બજારમાં અચાનક આવેલી આ તેજી એટલા માટે પણ ચોંકાવનારી છે કારણ કે ગયા અઠવાડિયે ચાંદીમાં રેકોર્ડ બ્રેક ઘટાડા જોવા મળ્યા હતા। રોકાણકારો હવે એ જાણવા માંગે છે કે આખરે એવું તો શું બદલાયું છે જેના કારણે આ રીતના છે ઘટાડા જોવા મળી રહ્યા છે અને શું આવનારા મહિનાઓમાં ફરી એકવાર સોનું અને ચાંદી નવા રેકોર્ડ સર્જી શકે છે કે નહીં તે તમામ માહિતી આપણે જાણીએ। મંગળવારે કિંમતી ધાતુઓમાં જોરદાર તેજી જોવા મળી હતી। સ્પોટ ગોલ્ડ 5.5% ઉછળીને $4,921 પ્રતિ ઓંસ સુધી પહોંચી ગયું હતું। આ તેજી એવા સમયમાં આવી છે જ્યારે સોનું સોમવારે $4,483.24 પ્રતિ ઓંસે હતું। નીચલા સ્તરે સરકી ગયા બાદ મિત્રો ફરી એકવાર અપર સર્કિટ લાગી છે। ઉલ્લેખનીય એ છે કે ગયા અઠવાડિયે જ સોનાએ $5,594 પ્રતિ ઓંસની જે સપાટી છે ઐતિહાસિક એ વટાવી છે અને ત્યારબાદ એપ્રિલ ડિલિવરીવાળા અમેરિકન ગોલ્ડ ફ્યુચર્સે પણ 6.5% ઉછાળા સાથે $4,945 પ્રતિ ઓંસે પહોંચી ગયો છે। ટૂંકમાં સ્પોટ અને ફ્યુચર્સ બંનેમાં ખરીદી છે એ એક સાથે પાછી ફરી છે અને ફરી એકવાર સોનામાં છે આપણને તેજી જોવા મળી રહી છે। ચાંદીની વાત કરીએ તો તેમાં પણ સોના કરતાં પણ વધારે ઝડપીથી ઉછાળો હતો। મંગળવારે ચાંદીમાં 9.5% વધીને $86.7 પ્રતિ ઓંસ સુધી પહોંચી ગઈ। આ અગાઉ શુક્રવારે ચાંદીમાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 27%નો ઘટાડો નોંધાયો હતો અને ત્યારબાદ સોમવારે તેમાં વધુ 6%ની નબળાઈ આવી હતી। સતત 2 દિવસના આ ભારે કડાકા બાદ નીચા ભાવોનો લાભ લેવા રોકાણકારોએ મંગળવારે છે જંગી ખરીદી કરી હતી। સાથે સાથે ગોલ્ડ ETF છે અને સિલ્વર ETF બંનેમાં 5થી લઈને 15% સુધીના જે એક્સપેક્ટેડ સુધારા છે એ જોવા મળી રહ્યા હતા। બજારના જાણકારોના મતે આ તેજીનું સૌથી મોટું કારણ એ છે કે કિંમતી ધાતુઓમાં બજારમાં જરૂરિયાત કરતાં વધુ વેચાય। કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટ પીટર ફટિંગનું કહેવું છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત બાદ બજારમાં તીવ્ર નકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી છે, જેમાં તેમણે કેવિન વોર્સને આગામી ફેડ ચેરમેન તરીકે નિયુક્ત કરવાની જે વાત કરી હતી, જેના પગલે ફરી એકવાર છે વિશ્વ બજારમાં શાંતિ જેવો માહોલ રહ્યો અને ત્યારબાદ સોના અને ચાંદી સાથે શેર બજારમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી। સોના અને ચાંદીમાં આગામી સ્તરોની વાત કરીએ તો સેક્સો બેંકેના કોમોડિટી એક્સપર્ટ સ્ટ્રેટેજી એનાલિસ્ટ ઓલે હેન્સને જણાવ્યા અનુસાર સોનાએ $4,858નું પ્રથમ મહત્વનું જે રેસિસ્ટન્ટ છે એ લેવલ પાર કરી લીધું છે। હવે બજારની નજર $5,000ના સ્તર પર છે, જે તાજેતરમાં ઘટાડાનો 50% રિટ્રેસમેન્ટ માનવામાં આવે છે। ચાંદી માટે પણ આગામી મહત્વના ઝોન ઉપર સરક્યો છે અને વિશ્લેષણ મુજબ ચાંદી આગામી દિવસોમાં મોટું સ્તર $90 વટાવે ત્યારબાદ $96 સુધી છે એ જોવા મળી રહ્યું છે। તો મિત્રો, આ ત્યાં આજના સોના અને ચાંદીની તાજી તમામ અપડેટ્સ। હવે મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 10 ગ્રામ સોનું એટલે કે 1 તોલાનો ભાવ $1,41,000। 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો $1,53,820 સુધીના જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો અનેક પ્રકારના મેકિંગ ચાર્જ અને ટેક્સીસ બાદ જે સોનાનો ભાવ છે 1 તોલાનો 24 કેરેટમાં 1,61,000થી લઈને $1,70,200 સુધી પહોંચી શકે છે।
આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 268, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2680, 100 ગ્રામ ચાંદીનો ભાવ 26,790, 1 કિલો ચાંદીનો ભાવ 2,68,000 રૂપિયા। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા બજાર ભાવ સાથે તમામ પ્રકારની અપડેટ્સ અને રોકાણો માટેના મહત્ત્વના લેવલ્સ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। આ સાથે તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો। અને જે પણ મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।